નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના પાકમાં અને મગફળીના પાકમાં નિંદામણનાશક દવા વિશે વાત કરીશું. કપાસના પાકમાં અત્યારના સમયે વરસાદ આવવાથી નિંદામણનો ઉગાવો પણ થતો હોય છે. આ નિંદામણનો સમયસર નાશ કરવો ખૂબ જરૂરી છે, જેના કારણે છોડનો વિકાસ સરળતાથી થઈ શકે અને છોડને પોષક તત્વો સરળતાથી મળી રહે. આ ઉપરાંત વિવિધ જીવાતો, વધારાની જીવાતોથી નુકસાન પણ અટકાવી શકાય છે. કપાસના પાકમાં તેમજ મગફળીના પાકમાં નિંદામણ, વિવિધ પ્રકારના નિંદામણોને અટકાવવા માટે વધુ ઝડપી રિઝલ્ટ આપતી સારી ઉત્તમ દવા વિશે ચર્ચા કરીએ. ક્વિઝાલોફોર તેમજ ઇથાઇલ 25 ml 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી વધુ સારું રિઝલ્ટ મળે છે. આ દવાનો છંટકાવ કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે, તેમજ છોડને નુકસાન ન થાય એ રીતે આ દવાનો છંટકાવ કરવો ખૂબ જરૂરી છે. આ સાથે ઇમેઝામોક્સ 35% તેમજ ઇમેઝાથાઇપર 35% વાવણી બાદ 25 દિવસના અંતરે છંટકાવ કરવાથી નિંદામણનો નાશ થાય છે અને મગફળી તેમજ કપાસના પાકમાં તેના વિકાસમાં સારું રિઝલ્ટ મળી રહે છે. તો ખેડૂત મિત્રો, કપાસના પાકમાં તેમજ મગફળીના પાકમાં આ મુજબની યોગ્ય દવાનો છંટકાવ કરવાથી નિંદામણનો સફાયો થશે, તેમજ ઝડપી સારું રિઝલ્ટ મેળવી શકાશે અને છોડનો ઝડપી વિકાસ કરી શકાશે. તેમજ નિંદામણના કારણે આવતી વિવિધ જીવાતો અટકાવી અને વધુ સારું રિઝલ્ટ, વિકાસ મેળવી શકાય. તો ખેડૂત મિત્રો, તમે આ મુજબની કોઈ પણ અન્ય દવાનો વપરાશ કરતા હોય અને એ મુજબની માહિતી મેળવવા માગતા હોય, વધુ માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલમાં કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો, જરૂર જણાવજો. વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો. આભાર. થેન્ક યુ.